સુધારો કરીએ, આપણે નોંધ કરીએ કે આપણામાં શું સુધારો થયો. બાકી જ્યાં છીએ ત્યાં તો જિંદગીના ઘણા વર્ષોથી છીએ જ, પણ હવે એમાં કંઈ પરિવર્તન થાય, એમાં કંઈ સુધારો થાય એવી આશા રાખીએ. તો વિશેષ સમય ન લેતા જે પણ બહેનો બપોરે પ્રથમ સત્રમાં આરતીમાં જોડાયા હતા તે બહેનોને વિનંતી કરીશ તેઓ અત્યારે પણ આરતીનો લાભ લેવા માટે સ્ટેજની આગળ પોતાનું સ્થાન લેશે. શિવરામસ્તં વિપ્રવર્યો નરાધિપ પપ્રચ્છ પ્રાંજલિર્નત્વા નારાયણ મૃષીશ્વરમ. શ્રીમદ સત્સંગ જીવન નવાન પારાયણનો મંગલમય આજનો અંતિમ દિવસ. આજકાલ કરતાં કથાના 9 દિવસ પૂરા થઈ ગયા. સમયને જતાં જરાય વાર લાગતી નથી. આવી રીતે એક દિવસ જિંદગી પણ પૂરી થઈ જશે. કથા પૂરી થયા પછી સભા મંડપને છોડી અને આપણે પોતપોતાના ઘર તરફ જઈશું. જેની આપણને ચિંતા નથી, કારણ કે ઘરની અંદર શું શું છે, કેવી રીતે રહીએ છીએ એ તો આપણે બધા જાણીએ છીએ. પણ જેદી જિંદગી પૂરી થશે અને આ લોકમાંથી જવાનું થશે, ભજન સત્સંગ સન્માર્ગે જો નહીં ચાલ્યા હોઈએ તો આપણું શું થશે એ કાંઈ નક્કી નથી. સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. આજકાલ કરતાં દિવસો વીતવા માંડ્યા. માનવ જાણે હું કરું, કરવાવાળો કોઈ. આદરા અધવચ રહે ને હરી કરે સો હોય. ક્યાં કરશું, કેમ કરશું, કઈ જગ્યા નજીક પડશે, ઘણા બધા પ્લાન કર્યા. અને આ જગ્યામાં 9 દિવસના જે આપણા બેસણા એનું આજ ઉત્થાપન પણ થઈ જશે. સત્સંગ જીવનને માધ્યમ બનાવી અને ભગવાન શ્રી હરિએ આ મૃત્યુલોકમાં આવી આપણને જે જીવન જીવવાની સનાતન શુદ્ધ રીત બતાવી, જેવી સમયની અનુકૂળતા એ પ્રમાણે આપણે એના ઉપર બુદ્ધિ પ્રમાણે વિવેચન કર્યું. ભગવાનના લીલા ચરિત્રો, ઉત્સવો એને પણ ગાયા અને માણ્યા. 4 પ્રકરણની કથા એ પૂર્ણ થઈ અને સત્સંગી જીવનનું જે હવે 5મ પ્રકરણ છે એની શુભ શરૂઆત થાય છે. સત્સંગી જીવનનું 5મ પ્રકરણ એટલે માત્ર અને માત્ર ઉપદેશ કથા. સત્સંગી જીવનના 5મા પ્રકરણના 1 થી 48 અધ્યાય, એમાં એકલો ઉપદેશ છે, કોઈ જ લીલા નહીં. કોણે કેમ રહેવું, 4 વર્ણના, 4 ધર્મના, આ આશ્રમના બધા ધર્મ બતાવ્યા છે. જેને એકલો બેસીને વાંચે એ જરૂર 5 અધ્યાય વાંચીને છોડી દે કે આમાં તો કાંઈ સમજવામાં આવતું નથી. સત્સંગી જીવન છે એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતું મર્યાદિત નથી. આ 5મ પ્રકરણનો જે ઉપદેશ એ જગતના તમામ જીવાત્માઓને લાગુ પડે છે. અને એ પ્રમાણે જો એ વર્તે તો નિશ્ચય મહાસુખિયા પણ થાય છે.
એક દિવસ શાંતિથી ભગવાન શ્રી હરિ અક્ષર ઓરડીમાં બિરાજે છે. શિયાણી ગામના જે શિવરામ વિપ્ર ભગવાન શ્રી હરિ પાસે જઈ બે હાથ જોડીને કહે છે કે હે મહારાજ, મનુષ્યના તમામ જે ધર્મો એને હું જાણવા ઈચ્છું છું. જેને ભગવાને લક્ષ 84ના અંતરૂપ મનુષ્યનો જન્મ આપ્યો હોય, તો એ મનુષ્ય જન્મને મેળવ્યા પછી માણસે શું કરવું? આપણા શાસ્ત્રોનું એવું કહેવું છે કે 100 જન્મના પુણ્ય ઉદય થાય એને ભરતખંડમાં માણસનો જન્મ મળે. તો જન્મ મળ્યો એટલે પૂરું નથી થઈ જતું. માણસ બન્યા પછી શરીર માણસનું છે, પણ માણસ થઈને જીવવું એ વધારે મહત્વનું છે. ખાલી 2 હાથ ને 2 પગ હોવા મહત્વનું નથી. ઘણી વખત 2 હાથ ને 2 પગવાળા કરતાં 4 પગવાળા આગળ નીકળી જતા હોય છે. એટલી હદે માણસનું જીવન નીચી કક્ષાએ આજના યુગમાં જઈ રહ્યું છે. ત્યારે માણસને સાચી દીવાદાંડી મળી રહે એના માટે આ સત્સંગી જીવન, શિક્ષાપત્રી, એના જેવા સદગ્રંથો ભગવાન શ્રી હરિએ રચ્યા છે. વડતાલમાં બિરાજમાન થઈ અને મહારાજે હરિમંડપમાં બેસી અને સભા આ શિક્ષાપત્રી જેના 212 શ્લોક છે, સત્સંગી જીવનના 4થા પ્રકરણમાં આખી શિક્ષાપત્રી બતાવવામાં આવી છે. 350 શાસ્ત્રોને નીચોવી એનો અર્ક કાઢી અને એમાંથી મહારાજે માત્ર 212 શ્લોક લીધા છે. આખા સત્સંગ જીવન પ્રમાણે ન વર્તાય તો કાંઈ નહીં. નાની એવી શિક્ષાપત્રી આપણા ખિસ્સામાં રહી જાય એવડી ભગવાને લખી. એમાં જે આપણા ધર્મ બતાવ્યા એ પ્રમાણે વર્તાય તોય ઘણું. અને 212 શ્લોક તો કોઈને પાળવાના નથી. કારણ કે 121 શ્લોક સામાન્ય ધર્મ છે. ત્યાર પછી સદવાના ધર્મ, વિધવાના ધર્મ, રાજાના, વર્ણિના, સાધુના, આપણે ક્યાં પાળવા હોય? આપણે તો ખાલી આપણા ધર્મ એટલા જ પાળવાના છે. મહારાજે જે ટૂંકમાં ધર્મ બતાવ્યા એનો વિસ્તાર શતાનંદ સ્વામીએ આ 5મ પ્રકરણની અંદર બતાવ્યો છે. શિવરામ વિપ્ર કહે છે કે મહારાજ જુદા જુદા ધર્મ બતાવો. ત્યારે મહારાજે ધર્મના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. 6 પ્રકાર છે: વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, ગુણ ધર્મ, નૈમિતિક ધર્મ અને સાધારણ ધર્મ. એક જ વર્ણને જે લાગુ પડતો હોય એને વર્ણ ધર્મ કહેવાય. બ્રહ્મચર્યાદિક જે આશ્રમ ભાવને નિમિત્ત બનાવીને પ્રવર્તાવ્યો હોય તો એને આશ્રમ ધર્મ કહેવાય. દાખલા તરીકે સંન્યાસ્તાશ્રમ, તો સંન્યાસીએ ભિક્ષાવૃત્તિ કરી અને ભગવાનનું ભજન કરવું, આને આશ્રમ ધર્મ કહેવાય. પછી વર્ણાશ્રમ ધર્મ એટલે વર્ણ અને આશ્રમ બેયને અધિકાર કરીને જે પ્રવર્ત્યો હોય એને વર્ણાશ્રમ ધર્મ કહેવાય. દાખલા તરીકે જનોઈ લેવી, બીજા સંસ્કારો કરવા, આ પોતાનો વર્ણ અને પોતાનો આશ્રમ એને અનુસારે કરવા. ત્યાર પછી ગુણ ધર્મ એટલે ગુણ વિશેષમાંથી જે પ્રવૃત્તિઓ હોય એને ગુણ ધર્મ કહેવાય. દાખલા તરીકે રાજકુમાર હોય તો એ ગાદીએ બેસે ત્યારે એની ઉપર જળનો અભિષેક થાય, તો એ બધા ઉપર ન થાય. ખાલી રાજાનો દીકરો હોય અને ગાદીએ બેસવાનો હોય એના એક ઉપર થાય, તો આને ગુણ ધર્મ કહેવાય. પછી નૈમિતિક ધર્મ એટલે કોઈ પણ એક નિમિત્તને આશરીને પ્રવર્ત્યો હોય એને નૈમિતિક ધર્મ કહેવાય. દાખલા તરીકે આપણાથી કાંઈક પાપ કર્મ થઈ ગયું તો એનું જે પ્રાયશ્ચિત છે એને નૈમિતિક ધર્મ કહેવાય. એ પ્રાયશ્ચિતમાં દાખલા તરીકે એવું કહ્યું કે તમારાથી આ ભૂલ થઈ તો તમે 1 દિવસનો ઉપવાસ કરો, તો એ બધાને કરવાની જરૂર નહીં. જેની ભૂલ થઈ હોય એ જ કરે. ભૂલને નિમિત્ત બનાવીને જે પ્રાયશ્ચિત વગેરે કરવામાં આવે તો એને નૈમિતિક ધર્મ કહેવામાં આવે. ત્યાર પછી સાધારણ ધર્મ જે બધાને લાગુ પડતો હોય, તમામ વર્ણ, તમામ આશ્રમ, આબાલ વૃદ્ધ, સ્ત્રી પુરુષ દરેકને, એને સામાન્ય ધર્મ કહેવાય. દાખલા તરીકે હિંસા ન કરવી, ચોરી ન કરવી,
તો આ દરેકને લાગુ પડે. આ વર્ણવળાએ કરવી, આણે ન કરવી એવો કોઈ આની અંદર ભેદ નથી. તો આ 6 પ્રકારના ધર્મ છે. ત્યાર પછી દરેકના સામાન્ય ધર્મ બતાવવામાં આવ્યા છે. મહારાજ કહે છે કે અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, અસ્તેય, સંતોષ, આ ધર્મ દરેકે પાળવાના. તમને સમજાય તો છે ને? શરૂઆત જ અઘરાથી થઈ છે, કારણ કે છેલ્લું પેપર હંમેશા અઘરું હોય. આજ 5મ પ્રકરણનું છેલ્લું પેપર છે, અને કદાચ એક પેપર અઘરું પડ્યું હોય, બીજા બધા બહુ સરસ ગયા હોય, તોય ટકાવારી ઉપર તો અસર થાય જ. એ તો ઘટે જ. છેલ્લું હતું એટલે કંઈ ન ઘટે એવું નથી. અત્યાર સુધી સારા ટકા લાવ્યા જ છો 8 દિવસ. છેલ્લે દિવસે ટકાવારી ઘટે નહીં, એનું ધ્યાન તમારે સૌએ રાખવાનું છે. સુરતમુનિ કહે છે કે રાજા, ભગવાન શ્રી હરિ અક્ષર ઓરડીમાં બેઠા થકા કોઈ નથી. મહારાજ બોલે છે, શિવરામ વિપ્ર સાંભળે છે. શતાનંદ સ્વામીને 3 કાળનું જ્ઞાન થયું એટલે એ બેઠા બેઠા લખે છે. આમાં કોઈ બીજી વ્યક્તિ છે જ નહીં. એટલે શંકા કુશંકાને કોઈ પ્રશ્ન જ નથી. અને ક્યાંય પણ કદાચ શંકા થાય તો આનું સમાધાન ઠાકોરજી એક જ આપી શકે. એક જ બેઠા હતા, બીજું કોઈ સાક્ષીમત છે જ નહીં. આપણે તો એટલા મોટા દરિયાવ દિલવાળા છીએ કે શંકા કુશંકાને કોઈ પ્રશ્ન જ નથી. તો આ બધા સાધારણ ધર્મ બતાવવામાં આવ્યા છે. એમાં પહેલો જ ધર્મ છે અહિંસા. તમે ભણતા ત્યારે ઓલી પ્રાર્થના ગાતા, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંગરવું, કે પ્રાર્થના જ નથી કરી? પ્રાર્થના ટાણે ગયા હોય તો ને, ભાત લઈને ગયા હોય, એમાં પ્રાર્થના પૂરી થઈ જાય આવે ત્યાં. વાસીદું કરતા હોય કે બપોર ન કરે, આળસુડા હોય તો બપોરે કરે. ઉઠતા જ ન હોય તો વહેલા કેવી રીતે થાય? રસોડાનું પતે ત્યારે વાસીદાનો વારો આવે ને. તો પહેલો જ જે ધર્મ છે એ અહિંસા ધર્મ છે. અહિંસા એટલે શું? જીવડાને મારી નાખવા એ. તો મન, કર્મ, વચને કરીને ક્યારેય કોઈને દુખવા નહીં, કોઈનો દ્રોહ ન કરવો, એનું નામ છે અહિંસા. આ મચ્છરની, માખીની એ તો બધી વાત એક બાજુ જ રહી, પણ મન, કર્મ, વચને ક્યારેય પણ કોઈને દુખવવા નહીં. આપણે કંઈક એવું બોલ્યા હોઈએ, કાંઈ એવી વાત કરી હોય ને એણે કરીને કદાચ કોઈનું દિલ દુખાઈ જાય. ભગવાનનો ભક્ત હોય તો ભલે, બીજો કોઈ માણસ હોય, ગરીબ હોય, બ્રાહ્મણ હોય, જે હોય તે, પણ એનું અંતરથી હૃદય દુખાઈ જાય અને તમારો આંકલો જબરો હોય, તમને કાંઈ કહેવાય એવું હોય નહીં, તો એનું જે અંતર દુખાય એ તમે એની હિંસા કર્યા બરોબર પાપ લાગે. એવું આ 5મ પ્રકરણમાં ભગવાનનું કહેવું છે. ત્યાર પછી ત્યાગ. ત્યાગ એટલે શું? ત્યાગ એટલે ઘર મૂકીને સાધુ થઈ જવું એમ નહીં. ગૃહસ્થનો ત્યાગ જુદો હોય, સાધુનો ત્યાગ પણ જુદો હોય. ત્યાગ એટલે વધારે પડતી જે સંગ્રહ વૃત્તિ છે. ઘણાને એવી ટેવ હોય, એમાંય ખાસ કરીને બહેનોને, કે જ્યારે ઘર બદલે ત્યારે આપણને ખબર પડે એનો સામાન જોઈને. ઉડી ગયેલા ટ્યુબલાઇટના ધોકા, બિસ્લરીના ખાલી થઈ ગયેલા બાટલા, આ બધું થોકબંધ નીકળે. આ ધોકા કેમ રાખ્યા? તો કે એક ભાઈ એવું કહેતા હતા કે હમા થઈ જાય. અરે ઘણા તો ઝપઝપિયા ખોટવાઈ જાય ને, એને ઘરે થેલી ભરી હોય કે આમાંથી એકાદું ચાલુ થાય. તો જે વગર જોતી વસ્તુનો જે સંગ્રહ છે અને એની અંદર જે મનની વૃત્તિ, આવું હોય કે ન હોય? સાચું બોલજો. હોય ને? જીવટ તો રાખવી જ જોઈએ ને, ઘર થોડા હાલે. કંઈક વસ્તુ હોય એલ્યુમિનિયમની, બીજી ત્રીજી તૂટી ગઈ હોય કે નાખી ન દેતા, ભંગારમાં દઈ દેશું, આનોય ભાવ આવે. છાપા હોય તો કઈ પસ્તીમાં દઈ દેશું. અમારી જેમ થોડા બાવા છો તો હાલ્યું આવે એમને માગીએ. ધ્યાન જરૂર રાખવું જોઈએ, પણ વધારે પડતી ખોટી જે સંગ્રહ વૃત્તિ, અને એ સંગ્રહ વૃત્તિને કારણે ઘણી વખત જીવને તુચ્છ અને નાશવંત વસ્તુમાં બંધન થતું હોય છે.
અને જે બંધન ખરેખર મોક્ષને બગાડે એવું હોય, તો આવું ક્યારેય પણ જૂની સાડીઓ ઉતરી હોય તો રાખી જ મૂકે, આને દેવી આને દેવી આને દેવી. જેને દેવાનું નક્કી કર્યું હોય એ ગુજરી જાય, પણ આને હજી સાડી ન કાઢી હોય. તમારે જેમ એવું હોય કે અત્યારે આની ફેશન ચાલે છે તો પહેરીએ, એમ ઓલાને જૂની મળે જૂની, પણ એને કંઈક થોડું ઘણું તો એવું હોય જ ને. દેવાનું નક્કી કર્યું હોય તો પછી દય જ દેવી. એને 12 મહિના 2 વર્ષ ઘરમાં પડી રહેવા દેવી નહીં. ઘણાને તો તમે જોજો જૂની જૂની કસબી સાડીઓ કે એવું બધું પડ્યું હોય તો એને જ્યારે બહાર કાઢે ને તો એ કપડું ફાટવા માંડે. આપણને એમ થાય કે શ્રીજી મહારાજનું પ્રસાદીનું હશે, આવું થઈ ગયું હોય. પહેલાના તમારા વડીલો હોય ને જૂના ગોદડા ને બધું પટારામાં રાખે, ગુજરી જાય પછી તમે કાઢો પીળા રેડ જેવા થઈ ગયા હોય. હવે ન એણે શાંતિથી વાપર્યા કે ન બીજા કોઈને કામમાં લઈ ગયા, અને હવે તમે તો એને વાપરો જ છે ને. તમારે તો બ્લેન્કેટનો જમાનો આવી ગયો. સૂતી વખતે માથે ભાર તો ન જ થવો જોઈએ, એકદમ હળવું, અને ચારેક વાર ક્યાંયથી ટાઢ લાગે નહીં એવું. તો આજે સંગ્રહ વૃત્તિ એને છોડવી, એનું જ નામ ત્યાગ છે. જે વધારાનું હોય, જે બંધન કરતા હોય એમાંથી મનને પાછું વાળવું એને ત્યાગ કહેવાય. ઉદારતા રાખવી એનું નામ પણ ત્યાગ છે. તમને એવું લાગે કે આ વસ્તુ આપણા ઘરમાં વધારે છે અને ફલાણાને આની જરૂર છે અને બિચારાને લેવાની કોઈ એનામાં તેવડ નથી, આપણે પડી પડી વસ્તુ બગડવાની છે, તો તરત મન એમ કે એને કામ લાગે એવું છે તો આપણે એને આપી દઈએ. આનું નામ ત્યાગ. ત્યાગ એટલે શું? પોતાની આગળ હોય એને છોડવું, બીજાના ઉપયોગમાં આવે એવી રીતે એનું નામ છે ત્યાગ. ત્યાર પછી મહારાજ કહે છે કે અસ્તેય, ગમે તેવી લાખ રૂપિયાની વસ્તુ કદાચ પડી હોય, આજુબાજુમાં કોઈ ન હોય તો એની સામે દ્રષ્ટિ ન બગડે. અરે દ્રષ્ટિ ન બગડે એમ નહીં, એને લેવાનું મન જ ન થાય. ઘણા કે લઈને મંદિરમાં નાખી દઈશું. તમે મંદિરમાં નાખી દો, કોઈ ગરીબને દો બરાબર, પણ પહેલાં તમે 5-15 દિવસ જાહેરાત કરો કે આ કોઈની વસ્તુ છે. પરબારું દાન ન કરાય. ઓલા એ માંડ માંડ ભેગું કર્યું હોય ને આપણે સીધું દાન કરી આવીએ. કોઈ એના ધણી ધોરી ન હોય અને તમે કોઈ સત્કાર્યમાં એને વાપરો તો એ વસ્તુ આખી જુદી છે. પણ ક્યારેય મન બગાડવું નહીં. તમે બહુ વાર કથા સાંભળી છે ને લોયાના ઘેલા કોળીની. દુષ્કાળ ઉતરવા અહીં સુરત આવતા હતા, રસ્તામાં રાજાનું સૈન્ય પસાર થયું, એના કોઈના પગમાંથી સોનાનો તોડો પડી ગયો. ઘેલા કોળી આગળ હતા. અત્યારની જેમ કાંઈ હારે રહેવાનો સમય તે દે, ભાઈ છે એ આગળ હોય અને બાઈ તો કેટલાય પાછળ ચાલ્યા આવતા હોય. પહેલાંની એવી મર્યાદાઓ હતી. ઘેલા કોળીએ નજર કરી, વાંકા વળીને જોયું તો સોનાનો તોડો. મનમાં એમ થયું આટલી બધી ગરીબી છે, સુરત કાળ ઉતરવા જઈએ છીએ અને ઘરનાની નજર બગડશે તો એને એમ થશે કે આ તોડો વટાવીને કાળ ઉતરી જઈએ. એટલે વાંકા વળી ખોબો ભરીને તોડા માથે ધૂળ નાખી દીધી. હવે એમના ઘરના બહુ બુદ્ધિશાળી હતા એટલે એમણે પછી કાંઈ જોયું નહીં, પણ ભગત વાંકા વળ્યા, ધૂળ નાખી, આવું બધું જોયું. થોડાક ઉતાવળા હાલીને હારે થઈ ગયા. ને પછી કહે છે કે ભગત તમે ત્યાં વાંકા કેમ વળ્યા હતા? તો કે સોનાનો તોડો પડ્યો હતો. મને એમ થયું કે હું તો મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરું એટલે મારું મન તો ક્યારેય પણ બગડે નહીં. હવે સ્ત્રી સહજ સ્વભાવ, નાની એવી વસ્તુમાં જીવ બહુ બગડે. 2 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય, જુદા થતા હોય, એના બાપના ઘરની ચમચી હોય એને નામ વાંચી વાંચી નોખી મૂકે કે મારા ઘરની, મારા પિયરની ચમચી કાંઈક મારા દિયર જેઠના ભાગમાં વહી જાય નહીં. બોલો, એ તમારી ચમચી જાણે એનું આખું ઘર હાલવાનું હોય એમ. બહુ સીધી રીતે જુદા થયા હોય તો બહુ પ્રશ્ન ન હોય, પણ માથાકૂટ કરીને જો થયા હોય પછી મોટાને કાંઈ બહુ આવરો જાવરો હોય નહીં. નાના છોકરાઓ ભેગા રહેતા હોય તે આવતા જતા હોય તો એને બોલાવીને પૂછે કે તારા રસોડામાં જોઈ જોજે મારા નામનો વાટક્યો છે. છોકરાને કેવડાવે. આટલી બધી જેની દાનત ખરાબ હોય, જીવ જેનો આટલો બધો ટૂંકો હોય. એટલે ગેલા કોળીને એમ થયું કે સ્ત્રીઓના સ્વભાવ પ્રમાણે નજર જાય અને કદાચ તોડો લઈ લે તો વર્તમાન ભંગ થાય.
એટલે એના ઘરનાને કહે છે કે મેં વાંકા વળીને જરાક થોડા ઉપર ધૂળ નાખી. ત્યારે એના ઘરના કહે છે કે તમે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો છો તો હું સામે મોટાબાનો રાજબાનો સમાગમ કરું છું. તમે તો હજી કાચા છો કે તમારી નજર ગઈ અને તમને એ સોનાનો તોડો એ ખરેખર કિંમતી અને સોનું દેખાણો. પણ મને તો મોટાબાએ અને રાજબાએ એવું સમજાવ્યું છે કે પારકું ધન હોય ને તો એને ધૂળ જ માનવું. તમે ધૂળ ઉપર ધૂળ શું નાખી? ધૂળ ઉપર ધૂળ નાખે અને ડાયો માણસ ન કહેવાય. ત્યારે ગેલા કોળીને એમ થયું કે મારા કરતાં એક પગથિયું ઉપર છે. આવી દિવ્ય સમજણ આવી ગરીબીમાં પણ હતી. આજે સવારે કોક કહેતું હતું કાંઈ પૂજા કરવા આવ્યા 2-3 જણા હતા, કોઈ નહોતું તો ચપ્પલ વૈયા ગયા. તો આ કઈ ધરતી તો ન જ ગળી જતી હોય? પાકીટ વયા જાય, મોબાઈલ વયા જાય, ચંપલ વયા જાય. હા, બદલાઈ જાય તો કદાચ એવું થાય કે કઈ ઉતાવળમાં એકબીજાના પહેરાઈ ગયા હોય, પણ આ જતા રહે તો એ પૃથ્વી ફાટતી હશે, એ ગળી જતી હશે. તો પછી આની અંદર એનો મતલબ એવો થાય કે બધાય કાંઈ સજ્જનો ન આવતા હોય, કુસંગી ને ચોર પણ આવતા હોય, એવો જ અર્થ થયો ને. તો અમે તો કાંઈ તમારા ચંપલ લઈ ન જઈએ તો કોણ લઈ જાય? અમારે પહેર્યા જેવાય હોય નહીં તો આ જાય ક્યાં? રોડે કોઈ નીકળે, એ વ્યક્તિ ગાડી ઊભી રાખીને અંદર આવીને તમારા ચંપલ લઈને પછી ગાડી લઈને વહી જાય ખરી? તો કોણ લઈ જાય કયો ને મને? અહીંયા આવનારાની જ કાંઈક ભૂલ થતી હોય અને આ બધી જ વસ્તુઓ જતી હોય છે. એટલે કથા વાર્તાઓની અંદર વારંવાર કહેવામાં આવે, ટોકવામાં આવે, પણ ઘણાનો જીવ જ એવો હોય કે વસ્તુ જોવે ને એટલે જ્ઞાન બધું ધોવાઈ જાય અને તરત લેવાનું મન થઈ જાય. આવી ખોરી દાનત ક્યારેય ના રાખવી. કદાચ પ્રારબ્ધ કર્મ એવા હોય ચંપલનો વેત જ ન થાય આખી જિંદગી, તો એક વાત યાદ રાખજો, લાકડાના તળિયા હશે, ચામડાના તળિયા હશે તો એ ચંપલ ઘસાઈ જશે, પણ ખુલ્લે પગે હાલશે ને તો ઠાકોરજીએ દીધેલું ચામડીનું તળિયું કોઈ દી ઘસાય? ખુલ્લા પગે ચાલનારાના પગની બધી ચામડીના ખોળિયા ઉતરી ગયા એવું તમે ક્યાંય જોયું? કારણ કે આની ફેક્ટરીનો માલ જ એટલો બધો ઊંચો છે કે કોઈ દી એમાં કોઈ પ્રકારની તોડફોડ થાય જ નહીં, અને જો થાય તો દુનિયાની કોઈ પણ ફેક્ટરીમાંથી એ વસ્તુ મળે જ નહીં. આ તો બધું કુદરતે દીધેલું છે. માટે ઘણી વખત ભજન કરતા હોય, બધું કરતા હોય, પણ આવા સ્વભાવો લોહીમાં આવ્યા હોય તે જાતા નથી. આમાં તો કોઈ નહીં જ હોય, પણ કદાચ આ બધું જાય છે એટલે મને એમ થાય કોક હોવું જોઈએ. તો મહેરબાની કરે ને આજની પૂર્ણાહુતિ નિમિત્તે નિયમ લઈ લે કે ક્યારેય પણ કોઈની વસ્તુ જોઈ અને નજર બગાડવી નહીં. મને એમ થાય કે પારકી વસ્તુ હોય, આપણો મન સંકલ્પ કેમ કરીએ કે હું લઈ લઉં એમ. અને આ તો આપણું વર્તમાન છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં, આ 5 વર્તમાન. એમાં ત્રીજું વર્તમાન છે ચોરી. ચોરી 14 પ્રકારની છે. તમે બાજુમાં બેઠા હોય, બાજુવાળા બેન માળા ફેરવતા હોય, પછી થાકી જાય એટલે ગૌમુખી એક બાજુ મૂકી હાથમાં જપજપ્યું લઈને બેઠા હોય. તમને એમ થાય કે હું માળા નથી લાવી તો લાવીને એને ગૌમુખી પડી છે તે લઈને ફેરવું, તો સીધી લઈને ફેરવવા માંડો ને એને ચોરી કીધેલી. તમે વિચાર કરો, એને જરાક કહેવું પડે કે તમારી માળા હું ઘડીક ફેરવું છું. નહીતર માળાનું પુણ્ય તો ઘરે ગયું પણ ચોરીનું પાપ લાગે. ચોરીના 14 પ્રકાર છે. માટે ભગવાનનો ભક્ત અસ્તેયને રાખે. ત્યાર પછી સંતોષ, જે કોઈને નથી. ગમે એટલું મળે પણ જીવને ક્યારેય સંતોષ થતો નથી. દરેક પછી અમે હોઈએ તોય ભલે અને તમે હો તોય ભલે, સુખ શાંતિ માટેનું શ્રેષ્ઠ પગથિયું છે સંતોષ. આ વર્ષે 2 લાખની કમાણી થઈ હોય તો એને સંતોષ ન હોય. એણે નક્કી કર્યું હોય કે આવતી વખતે 4ની થવી જોઈએ. આ વખતે તમે 2000ની સાડી લીધી હોય અને પાડોશીએ 2.5ની લીધી હોય, તમને એમ થાય કે આવતી વખતે મારે 3ની લેવી છે. ક્યારેય સંતોષ નહીં. અને એક સમય એવો હતો કે આપણા વડવાઓ 50-60 રૂપિયાના સાડલા લઈને ઓઢતા અને એના પ્રસંગો બધાય સુખરૂપ પતી ગયા. પણ ભગવાન જેટલું વધારે આપતા જાય
એટલી તાણ અને વધતી જ જાય ને કોઈ દિવસ સંતોષ નથી થતો. માટે વ્યવહારના કાર્યમાં સંતોષ રાખવો અને આધ્યાત્મિક માર્ગે હંમેશા અસંતોષ રાખવો. જીવ આધ્યાત્મિક માર્ગે બહુ સંતોષ રાખે. કેમ તો કે મારે બહુ થઈ ગયું, મારે માળા તો પૂરી થઈ ગઈ, પછી ફેરવી જ નહીં. હમણાં હજી હું કથા સાંભળીને આવી, ત્યાં પાછી કાલ ફરીને બેઠી, હવે એની ક્યાં સાંભળવા જાઉં? સંતોષ થઈ ગયો. દાન કર્યું ક્યાંક એક જગ્યાએ, સંતોષ થઈ ગયો, મેં આપી દીધું, મારું કામ મારે થઈ ગયું. તો આધ્યાત્મિક માર્ગે જલ્દી સંતોષ થાય, વ્યવહારને માર્ગે એને તૃષ્ણા વધતી જ જાય. તમે જોજો, જેમ જેમ ઉંમર થાય ને એમ એમ તૃષ્ણા વધે. છોકરાઓને ઘણું દીધું હોય તો ભલામણ કરે, બધું વાપરી નાખતા નહીં. તમે તમારી રીતે વાપર્યો, એને ઠાકોરજી આપે છે એની રીતે વાપરે. હા, ઓળે માર્ગે વાપરતા હોય તો સલાહ સૂચન આપીએ, વડીલોની ફરજ છે. પણ પછી બહુ એકની એક વાત કયો તો એ સલાહ સૂચન છે ને એ ટકટકમાં ગણાઈ જાય. માટે બહુ ધ્યાન રાખવું. દરેક ભક્તોએ સંતોષ રાખવો, ક્ષમા, બ્રહ્મવિદ સેવા, શૌચ એટલે કે પવિત્રતા, તપ, દયા, શમ, દમ, આ તમામ જે ધર્મ એ ગૃહસ્થના સામાન્ય ધર્મ બતાવ્યા છે. અને છેલ્લું લક્ષણ બતાવ્યું કે આ બધું જ કરતા કરતા પરમેશ્વરને વિશે પ્રીતિ વધારવી. હાડિયું ન વધે તો કાંઈ નહીં, સોનું ના વધે તો કાંઈ નહીં, પણ ભગવાનમાં હેત તો જરૂર વધારવું. અરે હેત ન વધારો તોય કાંઈ નહીં, પણ એવા વધારાના જે સ્વભાવ મોક્ષના માર્ગમાં વિઘ્ન કરતા હોય, બીજાના અભાવ, અવગુણ, આવું ક્યારેય બદ જે કર્મો કહેવાય, પાપ કર્મ કહેવાય, એને ક્યારેય પણ વધારવા નહીં. સારું ભેગું નહીં થાય એનો વાંધો નહીં, પણ વાંધો ત્યારે આવશે જ્યારે નબળું ભેગું થાય. ઠાકોરજી એક નબળા કર્મનો તરત દંડ આપતા નથી, બહુ જાજા ભેગા થાય. અને ભગવાન એટલા બધા ઠંડા છે કર્મનું ફળ આપવામાં. દુનિયાને એમ થાય કે આને ભગવાન કાંઈ દંડ દેતા નથી, પણ જે દિવસે દે તે દી એકેય વાતના રહેવા દેતા નથી. મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું, પોતાના 100 દીકરા રણ મેદાનમાં એક સાથે જ્યારે મોતની શૈયા ઉપર સૂઈ ગયા, ત્યારે ધૃતરાષ્ટ્રએ ભગવાન દ્વારકાધીશને કહ્યું કે તમારા ઘેર આટલું બધું અંધારું? ભગવાન કે હોય નહીં, તમારી આંખમાં અંધારું છે, મારા ઘરે અંધારું નથી. તો કે એવા તો મેં ક્યારેય કોઈ જન્મે કર્મ કર્યા ન હોય કે મારે આવી રીતે જન્મથી આંધળું થવું પડ્યું હોય અને મારા 100 દીકરાઓ મારી નજર સામે રણ મેદાનમાં સૂઈ ગયા હોય. ત્યારે ભગવાન દ્વારકાધીશે કહ્યું કે ધૃતરાષ્ટ્ર, આજથી 50 જન્મ પહેલા કરેલું કાર્ય એનું ફળ તમને આજ મળ્યું છે. તમે શિકારી હતા, શિકાર કરતા, ઘટાટોપ વડલાના વૃક્ષની નીચે આગ લગાવી, સાંજનો સમય, હવે મોટું વડલાનું ઝાડ હોય, જંગલી વિસ્તાર હોય, કેટલા બધા પંખીઓ એની અંદર વિરામ કરતા હોય, કોઈ માળા નાખીને રહેતા હોય, એમાં આગ લગાવી તો એમાં જે બીજા પંખીઓ હતા એ તો બધા ઉડવા માંડ્યા, પણ જે નાના નાના બચ્ચાઓ હતા એ બધા જ અંદર બફાઈ ગયા, બળી ગયા, મરી ગયા. બીજા પંખીઓ ઉડ્યા, પણ વચલી ગટાઓમાં ગૂંચવાયેલા હતા એને ઉડતા ઉડતા થોડી વાર લાગે ને અગ્નિની વરાળો જોરદાર, એટલે એની પાંખો અને એની આંખો બેય ફૂટી ગયું. અને હે ધૃતરાષ્ટ્ર, આ મારા કરેલા કર્મ નથી, આ તમારા જ કરેલા કર્મ. પણ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. આપણે નથી કંઈક લેવા ગયા હોય, દવાખાને ગયા હોય, બીજું ત્રીજું તો લાઈનમાં ઊભા રહી જાય, દર્શને ગયા હોઈએ, જ્યારે વારો આવે ત્યારે દર્શન થાય. એમ કર્મો બધા જ લાઈનમાં ગોઠવાય. કર્મનો સિદ્ધાંત કરીને એક પુસ્તિકા આવે છે, કોક દી વાંચજો. બધા લાઈનમાં ગોઠવાય. જ્યારે જે આપણે પૂર્વના કર્મ ભોગવતા આવ્યા હોઈએ, હવે એની આખી લાઈન હોય. પછી આ જન્મે તમને આમાં સમજાય છે તો જ ઊંડી ઉતરું હો. કર્મનો સિદ્ધાંત બતાવું છું કે આપણા પૂર્વ જન્મના ઘણાય કર્મ હોય, એક કર્મની લાઈન હોય, એમાં આપણે લાઈનમાં કર્મ ભોગવતા આવતા હોઈએ. એકાદું કર્મ ભોગવવાનું ચાલતું હોય, પાછળ
8-10 કર્મની લાઈન હોય અને પછી એ કર્મને ભોગવતા ભોગવતા તમે કાંઈક નવું કર્મ કર્યું તો એનો 9મો નંબર આવે. ખ્યાલ આવ્યો તમને? એ લાઈનમાં છેલ્લું ગોઠવાય. હવે જોનારાને એમ લાગે કે આણે હમણાં આવું કર્મ કર્યું પણ એને આનું કાંઈ ફળ તો મળ્યું નહીં, પણ એનો વારો આવે ત્યારે મળે ને. એમ ધૃતરાષ્ટ્રને 50 જન્મે આ કર્મનો વારો આવ્યો. જે બચ્ચાઓ બળી ગયેલા એમાં 100 પંખીઓ બળી ગયેલા, એ 100 એના દીકરા થઈને આવ્યા. અને અમુક અમુક પંખીઓની આંખો અને પાંખો બળી ગયેલી એ પાપે કરીને ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ થયા. અને તમે આ બચ્ચાઓને મારેલા એટલે તમે તમારા જ દીકરાઓ એને તમારી નજર સામે મરણ પથારીએ એક સાથે 100 ને જોયા. દ્વારકાધીશ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, મારે ઘરે દેર છે, ક્યારેય પણ અંધેર નથી. ગમે તે હોય ભગવાન કર્મનું ફળ દરેકને, એનો બાપ હોય, એનો દીકરો હોય, ભરતજી એના દીકરા હતા તોય હાથ જાલ્યો નથી, કર્મનું ફળ ભોગવાયું છે. માટે દરેક કર્મને ભગવાનનો ભક્ત વિચારીને કરે. અત્યારે લોકોને એમ થાય હવે ત્યાં કોણ જોવાઈ ગયું છે, એમાં શું થઈ ગયું, પણ જોવા જાય પછી કોઈ સમાચાર લઈને આવતા નથી, એકાદો કોલ કરતા નથી કે એકાદી ટપાલ લઈ લખતા નથી કે ભાઈ અમે આમ કર્યું હતું તો આજ આ દશા છે, આ ટપાલ મળે એટલે તમે હવે આ કામ છોડી દેજો, નહીતર તમારી આ થશે. અમેરિકા દીકરો ગયો હોય ફોન આવે, અરે હવે તો ફોન શું બધું સામે કોમ્પ્યુટરમાં દેખાય નેટ ઉપર, એનું ઘર કેવું છે, એનું રસોડું ક્યાં છે, એનું મંદિર ક્યાં છે, શું કરે છે. પણ અહીંથી જે ઉપર ગયા આપણે કહીએ છીએ ને કે ઓલા ગયા એના કાંઈ સમાચાર નથી. આવ્યું કોઈનો તાર ટપાલ, હા પછી ભૂત થઈને આવ્યા હોય તો વસ્તુ આખી અલગ છે, બાકી ત્યાંથી કોઈના પણ સમાચાર આવતા નથી. માટે એક એક કર્મને કરતા પહેલા બહુ વિચાર કરવો. ભગવાને આપણને માણસ બનાવ્યા છે એટલે માણસની રીતે રહેવું, પહેલા માણસ થવું, પછી સમય બચાવી અને ભગવાનના ભક્ત થવું અને પરમેશ્વરને વિશે પ્રીતિ કરવી. આ હેત નથી થતું એનું કારણ તમને કંઈ સમજાણું હવે આટલામાંથી? કાંઈક એવા કર્મ આડા આવે છે એટલે આપણને જલ્દી ભગવાનમાં ચિત્ત ચોંટતું નથી. માટે ભગવાનની પ્રાર્થના કરી, સાધન કરીને એ કર્મને હટાવો, એ કર્મને બાળો તો ભગવાનને વિશે પ્રીતિ થાય. બાકી માણસનો જન્મ જેને મળ્યો એનું અઘરામાં અઘરું કામ હોય તો પરમેશ્વરમાં પ્રીતિ કરવી, ભગવાનમાં ચિત્ત ચોંટાડવું. આ રંગબેરંગી ચિત્ર વિચિત્ર દુનિયાને મૂકીને જવાનું છે, આ વાત હૃદયમાં દ્રઢ થઈ જાય. અને જળ કમળવાતા જગતમાં રહી અને સત્સંગ કરી લઈએ. કરોડોપતિ હોય, અબજોપતિ હોય, ગમે તે હોય, એ દરેકને પાછળ તો ભેગા તો લાકડાના છાણા જ આવવાના છે. પાછળથી એને લોટ પાણીનો જ લાડવો પકડાવવાના છે. 7 માળના મહેલ બનાવ્યા, ફર્નિચર ગોઠવું સારું, લોટ પાણીનો તને લાડવો પકડાવશે ને બાકી બધુંય પરબારું. ત્યાં કોઈ મોતૈયા વાળવા નહીં બેસે કે ત્યાં કોઈ મુઠિયા તળવા નહીં બેસે. કાજુ બદામના ડબલા ભર્યા હશે રસોડામાં કાચના એટલે ભરે કોક આવે તો આમ દેખાય તો દીકરી દેવી હોય તો વિચારે નહીં કે આને ઘરમાં સારું લાગે. આ બધું જ હશે પણ એમાંથી 2 મુઠ્ઠી લઈને કોઈ નાખવાનું નથી. અંતકાળે કોઈ કોઈનું કોઈ નથી. આ લોકમાં જ્યાં સુધી છીએ, શરીર ચાલતું હોય, કામ કરીને દેતા હોય, રડતા હોય, કમાતા હોય, ત્યાં સુધી ભાઈ ભાઈ થાય. અને એ ભાઈ જેથી દાદા થાય ને ગમે ત્યાં કપ કાઢતા હોય ને થૂકતા હોય ને તેથી દીકરાની વહુનું વર્તન જોજો. આ એનાયત છે જેના પરસેવે તમને આટલી બધી જમીન વારસામાં મળી, જેના પરસેવે જેની મહેનતે તમને આટલું સુખ મળ્યું, પણ છેલ્લે એની કોઈ કિંમત નથી. તમે જો ભજન કર્યું હશે, સત્સંગ કર્યો હશે, આત્મકલ્યાણનું જો સાધન કર્યું હશે ને તો એ જ સાથે આવવાનું છે. માટે પરમેશ્વરમાં પરાપ્રીતિ કરવી એ ભગવાનના ભક્તનું અને મનુષ્ય દેહનું કર્તવ્ય છે. સુરત મુનિ કહે છે કે રાજા, ત્યાર પછી ભગવાન શ્રી હરિએ 4 વર્ણના વિશેષ ધર્મ બતાવ્યા છે.
મહારાજ કહે છે કે હિન્દુ સંસ્કૃતિના દરેક લોકોએ જે સંસ્કારો બતાવ્યા હોય એ સંસ્કૃતિના નિયમ પ્રમાણે એના સંસ્કારો વગેરે કરવું. પૂર્વે ત્રેતાયુગ વગેરેમાં તો એવું હતું કે સ્ત્રીઓને પણ જનોઈ આપવામાં આવતી. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે. એ ત્રેતાયુગની વસ્તુ છે. અત્યારે કળીની અંદર એ બધું વર્જ્ય બતાવેલું છે. ત્યાર પછી ચારેય વર્ણની જીવિકા વૃત્તિ બતાવી કે એણે કેવી રીતે ધન કમાવવું. જે જીવિકા વૃત્તિને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. કોઈના દિલને દુખવીને, કોઈનું લૂંટીને, કોઈને છેતરીને, કોઈનું જૂટવીને, કોઈનું ચોરીને, આ વસ્તુ ક્યારેય ન લેવી. જે હકની હોય, પરસેવો પાડીને મહેનત કરીને આપણી બુદ્ધિ વાપરી અને જે મળેલી હોય તો એ દ્રવ્યથી કુટુંબનું પોષણ કરવું. આ ચારેય વર્ણના લાગુ પડતા ધર્મ છે. એની જે જીવિકા વૃત્તિ એ છે. વૈશ્ય હોય તો વણજ વ્યાપાર કરે, બ્રાહ્મણ હોય તો વિદ્યા ભણાવે, ક્ષત્રિય જો હોય તો એ પ્રજાની રક્ષા કરે, ગૌ બ્રાહ્મણનું પ્રતિપાલન પણ કરે. તો એનો ધર્મ છે. શુદ્ર બધાય વર્ણની સેવા કરે. જેને જે યોગ્ય ધર્મ બતાવ્યા એનું કાયમને માટે પાલન કરવું. તો આ વિધિ બતાવ્યો છે. ત્યાર પછી જે ધનાઢ્ય ગૃહસ્થ હોય તો એમણે વાવ, કુવા, તળાવ, ધર્મશાળા, બાગ બગીચા, દવાખાના વગેરે બંધાવવા અને આ વસ્તુ જે કરાવડાવે એને પણ અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ બધાય લોકસેવાના કાર્ય છે કે જેણે કરી અને ઘણું પુણ્ય થાય. મોટામાં મોટી સેવા હોય, ઘણી જગ્યાએ લખ્યું હોય જન સેવા એ જ પ્રભુ સેવા. ઘણાના સ્વભાવ એવા હોય કે આંગણે કોઈ આવ્યું હોય, કોઈ ગરીબ માણસ હોય અને ખાવાનું માગે, કાંઈક માગે તો ન આપે. પછી સારામાં સારો થાળ કરીને ઠાકોરજીને ધરાવે. જમો થાળ જીવન જાવ વારી. ત્યારે ઠાકોરજી કદાચ એવું કહેતા હોય કે ઓલો જે ભૂખો છે એને પહેલા જમાડ અને પછી મને થાળ જમાડજે. આવું ઠાકોરજી કહેતા હોય. પણ જન્મ જન્મથી બેરા એવા આપણા કાન ઠાકોરજીના શબ્દને સાંભળતા જ નથી. પાડોશમાં બોલાય સંભળાય, ઠાકોરજીના શબ્દ સંભળાતા નથી. તો શ્રેષ્ઠ સેવા એ જન સેવા બતાવેલી છે. મૂંગા પ્રાણીઓ હોય, પંખીઓ હોય તો એની જે સેવા થતી હોય, એના માટે જે પરોપકારના કાર્ય થતા હોય એની અંદર પણ ધનાઢ્ય ગૃહસ્થોએ અવશ્ય દાન વગેરે આપવું. જો કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે એકલા મંદિરોમાં આપવું. કદાચ તમે મંદિરોમાં ન આપો ને તો એ સ્વામિનારાયણ ભગવાને માગી લીધું છે એટલે સ્વામિનારાયણનો સાધુ કે સ્વામિનારાયણ મંદિરનો દેવ એ ક્યારેય ભૂખે રહેવાના નથી. એને તો મળવાનું જ છે. એને આપો, એની અમે ના નથી પાડતા. પણ જેને જરૂર હોય એને ખાસ આપો. પહેલાં જીવતાની આંતરડી એને જરૂર તમે ઠારતા શીખો. ગઢડાનું જ્યારે મંદિર થયું ત્યારે ભગવાન શ્રી હરિ દાદા ખાચરને કહે છે કે દાદા તારા આગ્રહથી મેં મંદિર તો કર્યું પણ આ દેવની આજીવિકાનું શું? મારી પધરાવેલી મૂર્તિ અને ટાઈમે થાળ વગેરે થવું જોઈએ. દાદા ખાચર કહે છે કે મહારાજ તમે જે કહો તે આપું. મહારાજ કે કંઈક જમીન આપવી જોશે ને મંદિરને. તારા ઉપર મને ભરોસો છે, તારા દીકરા ઉપર ભરોસો છે. પછી દાદા ખાચર કે કાંઈ વાંધો નહીં મહારાજ. મહારાજને સાથે લઈ અને દાદા ખાચર ભક્તિબાગે ગયા. 200 વીઘાનું ખેતર વાડી છે જે ભક્તિબાગ આજ પણ છે. દાદા ખાચર કહે છે કે મહારાજ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ ભક્તિબાગની 200 વીઘા જે જમીન છે એ અમારા તરફથી કૃષ્ણાર્પણ ગોપીનાથજી મહારાજને એની અંદર કોઈ ભાગ વગેરે નહીં માગે. એટલે કદાચ ત્યાં ઓછું હોય તો આ 200 વીઘામાંથી ગોપીનાથજી મહારાજ ખેડી જ ખાવાના છે. પણ આવા જે પરોપકારના કાર્ય જેનું કોઈ નથી, જેને કોઈ પ્રકારની આવક નથી, અનવસ્ત્રે કરીને જે દુખ્યા છે, છોકરાઓને ભણાવવાના સાસા, છોકરાઓ હોશિયાર હોય પણ પાસે કાંઈ હોય નહીં, શેણે કરીને ભણાવે એટલે પછી એને ઉતારીને ધંધે ચડાવી દે. કેટલાયના જીવન રૂંધાતા હોય ને આની અંદર જો તમે મદદ કરો. અનાથ આશ્રમ છે, પાંજરાપોળ છે, જ્યાં મૂંગા પશુઓ હોય તો આ બધી જગ્યાએ પણ થોડું થોડું જે ધનાઢ્યગ્રસ્ત હોય એણે શક્તિ પ્રમાણે આપવું.
વાવ કૂવા વગેરેના જે પૂર્ત કર્મ કાળે કરીને બુરાઈ ગયા હોય, પાણીની તકલીફ હોય, એને ગળાવીને એના પૂર્ત કર્મ કરાવવા, તો આ પણ ગૃહસ્થનો ધર્મ છે. અને ત્યાર પછી વૃદ્ધ, ગરીબ, રોગી, અતિથિ એને યથાશક્તિ સેવવા. ત્યાર પછી ગૃહસ્થ બ્રાહ્મણોના ધર્મ બતાવ્યા છે. અને છેલ્લે ગુરુજન સન્માન નિરૂપણ કર્યું છે. માતા પિતા માત્ર દેહનું પોષણ કરે અને ગુરુ તો આત્માનું પોષણ કરનારા, પરલોકને સુધારનારા છે. માટે માતા પિતા અને ગુરુ એની જીવન પર્યંત જેટલી થાય એટલી સેવા કરવી. પિતા કરતાં માતા 10 ગણી પૂજ્ય છે અને એના કરતાં એ ગુરુ અધિક પૂજ્ય છે. માટે તમામ ગૃહસ્થોને શિક્ષાપત્રીમાં પણ મહારાજે આ આજ્ઞા કરી છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિ કહે છે, સદાચારની અંદર ત્યાગ ભાગ બતાવ્યો એ હું તમને ટૂંકમાં બતાવી દઉં. આના અધ્યાય તો બહુ ઝાઝા છે. મહારાજ કે નિત્ય પોતાના ગુરુ અને માતા પિતા એને પગે લાગવું. શરૂ અહીંથી કર્યું. આમાંથી કોણ કોણ સવારે જાગીને માતા પિતાને પગે લાગો છો? તમારા મા બાપ જીવે છે? હવે એ ગड्ढા થઈ ગયા છે એની પાસે આંગળી ઊંચી કરે છે. તમે જવાની તૈયારીમાં છો, જીવતા હશો. શું વાત છે? બીજા કોઈ નહીં. તમને કઈ ખબર પડે છે આ ઘરની અંદર કજિયા કંકાસ કેમ થાય છે? પગે નથી લાગતા એટલે જ થાય. રોજ પગે લાગતા હોય તો પ્રશ્ન જ નથી. ક્યારેક વડીલની સામે બોલાય નહીં, પણ આ તો કદાચ તમારા સહજ સ્વભાવે બોલાઈ ગયું હોય. ક્યારેક કંઈક એણે કીધું હોય, ન માન્યું હોય, મોઢું બગાડ્યું હોય, આવું કંઈક થઈ ગયું હોય. બીજે દી સવારે પગે અડીને માથું ઝુકાવીને જય સ્વામિનારાયણ કરીએ એટલે બધોય પાણીમાં લીટો થઈ જાય. પછી આ લીટા વધતા જાય ને ઊંડા ખાડા પડતા જાય. દેરાણી જેઠાણી સાથે રહેતા હોય ને તો નાના હોય એને મોટાને રોજ પગે લાગવું કોઈ દી માથાકૂટ ન થાય. તમે જોજો પગે લાગે તો આખી દુનિયાને બધાને બહુ ગમે કે મને પગે લાગે છે એમ. તો આ પગે લાગવામાં કઈ રૂપિયા મૂકવા પડે? તમે જોવો ને આવીને પહેલા વહેલા પગે લાગો ત્યારે તમને નથી વડીલો 100 ને 200 રૂપિયા દેતા, પછી તમે એને નોખા મૂકો, પછી દર વખતે ન દે. પણ તમારી જે ભૂલો હોય એને વડીલો જરૂર જતી કરે. માટે આવી ટેવ પાડવી. ઘરની મોટી વ્યક્તિ જો ટેવ પાડે તો પાછળ નાનાને ટેવ પડે. નાના બાળકોને પણ માતા પિતાને પગે લાગી, જે કોઈ ઘરે વડીલો હોય, કોઈ પણ હોય. તમે જોજો ઘણાના બાળકોમાં તો એવા રૂડા સંસ્કાર હોય કે કોઈ મહેમાન ઘેર આવે ને એટલે નાનું બાળક રમતું રમતું આવીને પગે અડીને સીધું જાય સ્વામિનારાયણ કરે. તો આવા રૂડા સંસ્કારો પાડવા. ઘરની અંદર જો કજિયા ઓછા કરી અને સુખ શાંતિથી જો રહેવું હોય તો આ જતું કરવાની ભાવના રાખવી જ જોશે. ઘણાને અમે કહીએ ને તો કે અત્યાર સુધી સામે બોલ્યા હોય ને કોઈ દી પગે લાગ્યા ન હોય જ શરમ ન લાગે. અને વળી અમે પગે લાગવા જઈએ તો એમ કે વળી આજ પાછી સુધરી ગઈ. મેં કીધા વડીલોય મૂંગા રહે નહીં. એ બોલ કરતા ન હોય. પછી ઘણા પૂછે, ક્યારેક એવું બને કે કોઈ આવીને બેઠું હોય ને આ બહાર ગયા હોય અથવા જતા હોય ને પગે લાગે એટલે ઓલા તરત કે તમારા ઘરમાં તો બહુ સારું છે, વહુ પગે લાગીને જાય, આ તો બહુ અમને તો પગે લગાડે છે. ત્યારે ઓલા કે ભાઈ મને લગાડતી તો 2 દિવસ લાગે છે. આવું બોલાય? જીભ એવી અઘરી હોય ને, આવું બોલે તો પેલી લાગતી હોય તોય બંધ થઈ જાય. માટે વડીલોએ જરૂર વિવેક રાખવો. અત્યારે સમય કેવો આવી ગયો છે કે વહુ હોય એને પણ દીકરી અને બેટા કહીને બોલાવે. પોતાની દીકરીને બોલાવે અને વહુને બોલાવે એમાં આકાશ પાતાળનું અંતર હોય. ઓલું દીકરીને બોલાવે તો આમ હૈયામાંથી ઉમળકા ભેર અવાજ નીકળે ને ઓલીને પરાયણે બોલાવતા હોય. ખાલી બોલાવી એમ નહીં, પણ એ રીતે એને રાખવી પણ જોઈએ. ક્યારેક હવે જિંદગી છે, કોક વાર ભૂલ થાય. આપણે આપણી દીકરીની ભૂલ હોય તો નથી ક્યારેક જતી કરતા? એમ વહુની ભૂલ હોય એ જતી કરવી. તમે તમારા પિયરમાં મા બાપ ક્યારેક કંઈક વઢ્યા હોય, ક્યારેક કંઈક ખીજાણા હોય, તમે માગ્યું એ ન લાવી દીધું હોય તો તમે એને યારે ન બોલો? બોલો કે ન બોલો? અહીંયા બેઠા બેઠા ફોન આવે કે બાપુજી બીમાર છે તો કથામાંથી ચિત્ત તરત ઉખડી જાય. ગમે એવો ઉત્સવ હોય, ગમે તેવો સમય હોય, પણ છતાં એમ થાય
વધારે કાંઈક થાય ત્યાર પહેલાં લે હું એની ભેગી થઈ આવું. એટલે ઊભા થઈને ઉપડી આ લાગણી બોલે છે. તો એવી લાગણી અરસપરસ દરેકે રાખવી જોઈએ. નાના બહેનોએ પણ એમ વિચારવું કે હું મારા માતા પિતાને તો પિયરમાં છોડીને આવી અને આ ઘરની અંદર મેં પગ મૂક્યો એટલે આ જ મારા સાચા મા બાપ છે. જેવી રીતે પોતાના માતા અને પિતાને ભાવથી બોલાવતા હોઈએ ને એવા જ હૈયાના ઉમળકાથી સાસુ અને સસરાને બોલાવે ને એની સાથે વર્તન કરે તો હું એવું નથી માનતી કોઈ એવી નિષ્ઠુર વ્યક્તિ જન્મી હોય કે જે તમને હેરાન કરે. ક્યાર રહી નહીં. એકલા હાથે તાળી ગમે એમ કરો ને હવામાં તાળી થોડી પડે. બે હાથ હોય તો જ પડે. બેયની ભૂલ હોય તો જ આવું થાય. માટે બધાય જો જતા શીખે. જો તમને કદાચ એમ થાય કે ભજનનું પેઢી મૂકીને પણ ભજન ભક્તિનું સુખ ક્યારે આવે કે ઘરની અંદર એકદમ શાંતિ હોય, જેનું ઘર કિલકિલાટ કરતું હોય, ક્યારેય મોઢા ન બગડતા હોય. કવિ કે ઘર સ્વર્ગ થકી ચડી આતું થશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. સ્વર્ગ કરતાંય વધારે સુખ આવે. પણ આ બેયને જો મેળ હોય તો. આપણે આગળ કથા આવી ગઈ. મહારાજ મચ્છિયાવ પધારેલા અને એ મચ્છિયાવના ફૈબા કેવા મહારાજના આશ્રિત, કેવા સારા સત્સંગી. ભગવાન એના ભાવને વશ થઈને 2 મહિના એના દરબારમાં રહેતા. પણ છતાંય હવે સ્ત્રી સહજ સ્વભાવ. એમના દીકરાના વહુ જીવકુંવરબા મેલાસણ ગામના પોતે હતા. હવે કાંઈક બોલાચાલી થઈ હશે ને એમાં બનવા કાળે એક જ વખત દીકરાની વહુ આ ફૈબાની સામા કાંઈક બોલી ગયા. હવે કોઈ દી બોલ્યા ન હોય ને એક વખત બોલે અને પાછું વસમુય બહુ લાગે. એટલે ફૈબા ખીજાણા ને ખીજાઈને કહે છે કે તારા પગલા મારા ઘરમાં જોઈ જ નહીં. તે એને પિયર મોકલી દીધા. હવે આ બાજુ જીવકુંવરબાને બહુ પસ્તાવો થયો, માફી માગી, બધી વસ્તુ સાચી, પણ આણે કાંઈ જતું કર્યું જ નહીં. એમાં મહારાજ ફરતા ફરતા મેલાસણ પધાર્યા. બરાબર જીવકુંવરબાને ઘેર આવ્યા. એના પિતાએ મહારાજને ડોલીઓ ડાળી દીધો ને બેઠા. એટલે એના પિતા પગે લાગ્યા. પછી જીવકુંવરબા આવીને પગે લાગ્યા. એટલે મહારાજ કહે છે કે બેટા દીકરી તું હમણાં અહીંયા છો. આમ કીધું એટલે એની આંખમાંથી આંસુડાની ધાર માંડી થવા. એના પિતા પણ રડવા માંડ્યા. મહારાજ કહે છે કે શું થયું? ત્યારે માંડીને એના પિતાએ વાત કરી કે મહારાજ મારી દીકરીની ભૂલ છે, હું માફી માગું. અને મેં માફી માગી પણ ખરી. મારી દીકરી ફૈબાની સામે એકાદ શબ્દ બોલી ગઈ. મારા સંસ્કારમાં ખામી, નહીતર મારી દીકરીએ ખરેખર ન બોલવું જોઈએ. પણ મહારાજ માનવ માત્ર ભૂલને પાત્ર. ફૈબાએ રજા આપી કે આ ઘરની અંદર તારું પગલું મારે ન જોઈએ. અને એ વખતે તો અત્યારે એવો રિવાજ છે દરબારોમાં કે એક વખત કાંઈ પણ થાય પછી બીજે ઘેર એને મોકલે નહીં. તો મહારાજ દીકરી કાંઈ કાયમ ઘેર થોડી શોભે. જીવકુંવરબા તો બહુ રડવા માંડ્યા. ને મહારાજને કહે છે કે મહારાજ તમે જઈને જો ફૈબાને મનાવો, જેમ કહેશે એમ કરીશ ને જેમ કે એવી રીતે માફી માગીશ. પણ મારા પિતાને આટલી બધી ઉપાધિ અને મને પણ અહીંયા રહેવું ગમતું નથી. બધાય પૂછે ને કેમ રહેવું પિયરમાં. માટે મહારાજ તમે કંઈક કરો. મહારાજ કે તમે ચિંતા કરશો નહીં, અમે મચ્છિયાવ જઈએ જ છીએ. મહારાજે ઘોડેસવાર મોકલીને ફૈબાને કહેવડાવ્યું. 300 માણસોનો સંગ લઈ ભગવાન શ્રી હરિ પધારે. ફૈબા ભગવાનને વિશે મોટાબાન લાડુબા જેવી પ્રીતિવાળા. વિચાર કરો ઘણાય દિવસે ભગવાન શ્રી હરિ આવે છે બધાને મિષ્ટાન બનાવીને મારે જમાડવા. એટલે અહીંયા તરત જ મિષ્ટાન બનવા માંડ્યા. દૂધના આંધણ મુકાયા. રાજ હતું એટલે સમૃદ્ધિ પણ ખૂબ. 300 માણસોનો સંગ આવે છે. આ જાણીને ફૈબાએ 500 માણસની રસોઈ કરાવી. મહારાજ આવે, ગામના હરિભક્તો દર્શન કરવા આવે તો એને ભૂખ્યા મોકલવા. આવા તો દિલના દિલાવર. હવે આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ. બપોરના સમયે મહારાજ મચ્છિયાવ પહોંચ્યા. ફૈબા તો મહારાજના સ્વાગત માટેની આરતી, ચોખા, પુષ્પ વગેરેની તૈયારી કરે. માળબંધ દરબારગઢ. મહારાજ તો તરત જ સીધા દરબારગઢની અંદર પ્રવેશ્યા. માણકી ઉપરથી ઉતરી અને માળબંધ મેળો હતો એટલે પગથિયા માંડા ચડવા. લાકડાના દાદરા
અડધે પોણે દાદરે પહોંચ્યા ત્યાં મહારાજે હોંસરીમાં ફઈબાને જોયા. મહારાજને તો ખાલી ઉપલા માળે મસ્તક જ દેખાય, દાદરામાં જ ઊભા રહી ગયા. મહારાજ કે ફઈબા જય સ્વામિનારાયણ. એટલે ફઈબા કે છે અરે મહારાજ જય સ્વામિનારાયણ, દાદરો ક્યાં ચડી ગયા, હું સામે આવવાની હતી દરવાજે. મહારાજ કે હવે અમારે ઉતાવળ હતી એટલે દાદરો ચડી ગયા. ફઈબા કે છે મહારાજ મારે ચૂંદડી નાખીને તમને વધાવવાના છે. મહારાજ કે બધી વાત સાચી, તમે જેમ કહો એમ અમે કરશું, પણ અમે કહીએ એમ તમે કરશો? ફઈબા કે છે અરે મહારાજ તમે કહો એમ અમારે તો કરવું જ જોઈએ ને, જેમ કહેશો એમ કરીશ. મહારાજ કે વિચાર કરી તમારો સ્વભાવ તપાસીને પછી કયો, અમે કહીએ એમ કરશો? ફઈબા કે હા મહારાજ જરૂર કરીશ. મહારાજે ત્રીજી વાર પૂછ્યું ફઈબા વિચાર કરો, અમારી આજ્ઞા તમારાથી પડશે? પેલો ઘોડેશ્વર આવ્યો ને એને પૂછેલું ફઈબા એક, મહારાજ ક્યાં છે? ઘોડેશ્વર કે મહારાજ મેલાસણ છે. આને ખબર પડી ગયેલી એટલે ત્રીજી વખતે લાઈટ થઈ ગઈ. અને લાઈટ થતાં મહારાજને હાથ જોડીને કહે છે કે મહારાજ તમે જેમ કહેશો એમ કરીશ, પણ મેલાસણ વાળીને મારા ઘરમાં પગ નહીં મૂકવા દઉં. ભગવાન શ્રી હરિ ત્યાં ને ત્યાં ઊભા ઊભા કહે છે કે ફઈબા છોરું કછોરું થાય, માવતર કમાવતર ક્યારે થાય નહીં. ક્યારેક તમારી દીકરી તમારી સામે બોલી ગઈ હોય તો તમે જતું કરતા હો, અને કોઈ દિવસે તમારી સામે બોલી, એક વખત બોલી તો એને તમે માફ ન કરી શકો, તમે વડીલ છો. અને ફઈબા આજ પછી કાંઈ પણ જીવકુંવર બોલે એની તમામ જવાબદારી મારી, તમારે એના બાપને ફરિયાદ નહીં કરવાની. આજથી અમે એના બાપ, દરેક ફરિયાદ તમારે અમને કરવાની, એને જે કહેવા જેવું લાગશે અમે જરૂર કહેશું. ફઈબા કે મહારાજ બધી વાત સાચી, પણ એ મેળ નહીં પડે. મહારાજ કે છે કરે મોટું પેટ રાખી અને થોડુંક જતું કરો, તમારા દીકરાનું ઘર ભાંગે. ફઈબા કે અમારા દીકરાને તો એ નહીં તો એની બેન બીજી મળી રહેશે. આવું જ્યારે કીધું મહારાજને બહુ દુઃખ થયું. ભગવાન શ્રી હરિનો એક પગ નીચલા પગથિયા ઉપર, બીજો પગ ઉપલા પગથિયા ઉપર, અને એમ ને એમ બે બાજુથી આમ ઝાલીને મહારાજ ઊભા છે. એક પગથિયું ઉપર ચડ્યા નથી. મહારાજ કે ફઈબા મને છેલ્લી વાર કહી દો, અમે કહીએ એમ થશે? ફઈબા કે બધુંય થશે, આ એક નહીં થાય. મહારાજ કે નહીં થાય તો કે નહીં થાય. એ નથી વિચારતા કે સામે આવીને કોણ ઊભું છે. ભગવાન શ્રી હરિ કહે છે કે હજી વિચાર કરીને કયો માનશો? તો કે મહારાજ નહીં મને